પ્રેમ અને સંઘર્ષથી સજાયેલું એક સંસાર, પિતાની મહેનત અને માની લગનથી એક અનમોલ કહાનીનું થયો આગમન। જીવનના હર કદમ પર સપનોની એક રાહ, હર કદમમાં એક નવો રોશનીનો અસર। આ કહાની છે એક માતા પિતાની, જેમાં છુપી છે એક અનોખી વાત। મારા પપ્પા મારી માટે તો ઇન્સ્પિરેશન છે જ। બાળપણથી છે, ઘણું એનાથી શીખ્યો, ઘણું સમજ્યો, ઘણી વસ્તુ જાણી નવી। પણ પછી એક દિવસ એવું થયું કે ભાઈ ગયો તો વાલર પપ્પાના ગામે, ત્યાં ગયો, પપ્પાના એક બે ફ્રેન્ડ્સને મળ્યો, એ બધાએ એવી વાતો કરી કે એમ થઈ ગયું કે મારા પપ્પાએ એકચ્યુઅલમાં એક રિયલ લાઈફ હીરો જેવું કામ કર્યું છે એમના લાઈફમાં। એનાથી મને એમ થઈ ગયું કે ભાઈ મારે મારા પપ્પાની આ જે જર્ની જે છે, આ જે અચીવમેન્ટ જે છે એ મારે હાઇલાઇટ કરવી છે, મારે એના ઉપર એક ડોક્યુમેન્ટરી બનાવવી છે। તારે મોટા થઈને શું બનવું છે? મોટા થઈને હજી કંઈ વિચારી તો નથી। મારું નામ પોપટભા ટામુભા સરવૈયા। તમારા પપ્પા જયેશભાઈ ને અમે સાથે ભણતા વાલરની સ્કૂલમાં, અને પછી ડાઠા ભણવા જતા અને અમે હારે રમતા, ભેગા થતા, બધું હતું। એ વડલા ઉપર ચડીએ અમે પહેલાં, એ ચડે નહીં તો એને હેઠેથી અમે બે જણા ઊંચો કરીએ, ઊંચો કરીને ઠેઠ લઈ જઈએ ઉપર, ઓલા માસરા ઉપર બેહાડવી। પછી 5 સાડા 5 વાગે વાર થાય, રજા પડી એટલે ભાઈ ઉતરવાનું શરૂ કરીએ। પછી ઓલી વડવાઈ ને એની વડવાઈથી હળવું એને પગ મુકાવતા જઈએ અને હેઠો ઉતારતા જઈએ, એ રીતે એને ચડાવતા અમે। મજા આવતી। અહીંયા ઉપર ચડાવતા એમ? બરાબર બરાબર, વાહ। મારું નામ સહદેવસિંહ નટુભા સરવૈયા, અમારા મિત્ર છે નરેન્દ્રસિંહ સામતસિંહ સરવૈયા। અમે સાથે ભણતા ત્યારે અમારે શું હતું, અમે નાના હતા ત્યારે જયેશભાઈ અમારી સાથે અમે બધા રમતા, અને અહીંયા ત્યાં સુધી સાંજે જ્યારે રજા પડે સ્કૂલની ત્યારે અમે બધા આવા ઝાડવા ઉપર ચડતા, અને પહેલાં શું હતું કે ઓળકોળંબડી રમતા, નાના લાકડાના દાંડિયા લાવીને ઓળકોળંબડી રમતા, માથે ચડવાનું ઉતરવાનું, એકાબીજીને દાવ દેવાનો, અડી જવાનું। એટલે એવું હતું કે પપ્પા જ્યારે નાના હતા ત્યારે એમને સ્કૂલ જવું ગમતું નહીં। પહેલી વસ્તુ, બહુ જબરદસ્તી એમને સ્કૂલ મોકલતા। ગામમાં એક ભાઈ હતા જેમનાથી બહુ ડરતા, બાકી કોઈથી ના ડરે, ના દાદાથી ના દાદીથી, એ એક જ ભાઈથી ડરે, અને એ ભાઈ અમારે આવે રોજ પપ્પાને ઉચકીને સીધા સ્કૂલમાં જઈને નાખ્યા આવે કે ભાઈ એની સામે એ કાંઈ ના બોલી શકે। એવી રીતના તો એમની ભણવાની જર્ની ચાલુ થઈ હતી। તો ત્યારે કોઈ નહોતું વિચાર્યું કે ભાઈ આ ક્યાં સુધી જશે, કે અમને તો ભણવું સ્કૂલ જવું ગમતું નથી। ઇવન ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં હવે આટલું નાનું ગામ છે, એમાં કોઈ ફેલ વેલ શું હોય, પાસ કરી દીધો। તો માસ્ટરને દાદાએ બોલાવ્યા ઘરે કે ભાઈ તમને આને કેવી રીતે પાસ કર્યા, આને પાસ થઈ જ ના શકે, કે આને પાસ કરાય જ નહીં, આને ફરીથી કરાવો। તો એમને એમનું બાલ મંદિર ફર્સ્ટ સ્ટાન્ડર્ડ જે હતું એ ફરીથી કરાવ્યું,
બીજી વાર એમને બેસાડ્યા એમાં. તો આવી રીતના તો એમની ભણવાની જર્ની ચાલુ થઈ. હાઈસ્કૂલમાં પીરિયડ લે સાહેબ, અને ગણિતમાં અમે હતા ઠોઠ. ગણિતમાં અમારા જય શુક્લા એકલા જ તે હોશિયાર. સમજે? પછી અમે પરીક્ષા હોય ને તો એનામાં જોઈને પેપર લખતા હતા બધા. સમજે? આખી નિશાળે કહો તો હાલે. સમજે? નિશાળે લખે ને પછી જે અમારા સાહેબો સ્વાધ્યાય લઈ જાય ને એનો આગળ એણે એ સ્વાધ્યાય ગણી નાખ્યો હોય, દાખલા કે ગણિત કે ઇંગ્લિશ. એટલા હોશિયાર. કુદરતી એનામાં કઈ શક્તિ હોય એ ખબર નહીં અમને. એ પહેલાં એના સ્વાધ્યાય ગણી નાખ્યો હોય અને અમે એની પાસે પરાણે અમે શીખીએ. સ્કૂલે અમારે જવું હોય પછી નીકળે એટલે બધી તૈયારી કરીને એ નીકળે પછી જ અમે બધા સાથે સાથે દાઠા ભણવા જતા. 3 કિલોમીટર અહીંથી દાઠા થાય અમારા ગામથી. ડેલી સવારમાં ટાઈમ હોય 11 વાગ્યાનો, એટલે અમે 9, સાડા 9 મસ્તી મજાક કરતા કરતા જતા હોય છે. ઠેઠ પહોંચીએ ત્યાં ટાઈમ થઈ જતો. જયેશભાઈ મારા ખાસ આમ મિત્ર તરીકે જ રહ્યા. ઉંમરમાં અમારે લગભગ 15 વર્ષનો ફેર છે, પણ એનો સ્વભાવ અને મિલન સ્વભાવ એટલે અમે લગભગ વેકેશનમાં સાથે જ રહેતા. દાતા મેરે દત્તાત્રેય આન મેં તો માંગણા. નદી છે બગડ નદી છે. અમને નાવાનો શોખ. એમાં વધારે હું ઠોઠ માણસ હતો, બરાબર. અને આ જયશ્વરલાલને જરા ટાઈમ બગડે ને વેસ્ટ થાય ને એ તો એને ગમતું જ નહીં. એમને ગમતી વાત નહોતી. પરાણે લઈ જતો હું એને. પરાણે અમે બે બાપભાઈ ને બીજો અમારે છોકરા હતા બાપભાઈને, એ કે જયસુખભાઈ નહીં આવે આપણે યારે. હું કહું નહીં, એને તો લઈ જ જવો આપણે. એલો ન હોય તો આપણે મજા ના આવે. પછી અમે મોટો ગુનો છે ત્યાં પાણીનો એટલે પાણી 2 માથોડા જેવું છે, ડૂબી જાય એવું. એને તરતા આવડે નહીં અને એ બોડી બિલ્ડર માણા હતા. હાજે. અને આમ અમે જઈએ પછી એને ઓચિંતો ધક્કો મારીએ તો અંદર ગુનામાં પડે. પછી હું પાછો પડી જાઉં અંદર તો પહેલાં, પછી એને ઝીલી લો. પકડીને એને તરતા શીખવાડીએ અમે. તરતા શીખવાડીએ તો એ તો બીતા હતા બહુ. એટલે તો એ છતાંય કે તો મને શીખો, તો પછી એને ઊભા અને આડા તરતા શીખવાડો. અમારા ગામનું એક ગૌરવ છે જયેશભાઈ, કેમ કે CA અને એ મહારાષ્ટ્રમાંથી એને CAની પહેલી ડિગ્રી લીધી. એટલે કોમર્સ ગ્રેજ્યુએટ કોઈ નહોતા, એની બદલીમાં સીધા જ અમારે આ CA થઈ ગયા. એટલે મોટું ગૌરવ કહેવાય અમારા માટે. એમને એમના લાઈફમાં જે પણ કર્યું છે એ ટુ ધ ફુલેસ્ટ પોસિબલ એક્સટેન્ટ આખું એકદમ પૂરું કર્યું છે. એટલે એવું નથી કોઈ વસ્તુ એમના લાઈફમાં અડધી અધૂરી નથી કરી. ભણવામાં એટલું સરસ ભણ્યા કે ભાઈ એવું હતું એક ટાઈમ તો કે એમનું પેપર આજે લખે અને નેક્સ્ટ ડે સ્કૂલમાં સર્ક્યુલેટ થાય 100 on 100 માર્ક્સની સાથે કે ભાઈ આ જો પેપર કેવી રીતના લખવાનું, કેવી રીતના અટેમ્પ્ટ કરવાનું. અને આવું બેક ટુ બેક એવરી યરનું હતું. 10th સ્ટાન્ડર્ડમાં એમને ડિસ્ટ્રિક્ટ લેવલ પર રેન્ક હતો. સ્ટેટ લેવલમાં પણ હી વોઝ અ રેન્કર ઇન 10th સ્ટાન્ડર્ડ. હવે આજે જે વ્યક્તિ વાલર જેવા નાના ગામથી આવ્યું, જેની પાસે ના કોઈ એવો કોઈ બીજો બેકગ્રાઉન્ડ હતું, ના કોઈ એવું કોઈ ફાઇનાન્શિયલી સાઉન્ડ હતા, કે ના કોઈ એવી કોઈ મીડિયમ કે હેલ્પ્સ હતી કે જેનાથી એ ભણીને પોતાને
આગળ લાવી શકે, પોતાના જ બલબૂતા ઉપર, પોતાની જ મહેનતથી, પોતાના જ શું કહેવાય લગનથી. એમને ક્યારે વિચાર્યું પણ નહીં હોય, પણ એ 10th સ્ટાન્ડર્ડમાં ડિસ્ટ્રિક્ટ લેવલ પર મેરિટ રેન્કમાં આવ્યા, સ્ટેટ લેવલ પર રેન્કમાં આવ્યા, જેનાથી એમને સ્કોલરશિપ્સ મળી. પછી તો સ્કોલરશિપ્સમાં આગળ ભણ્યા. ઇવન 12th સ્ટાન્ડર્ડ પછી 12th સ્ટાન્ડર્ડમાં પણ રેન્કર નીકળ્યા, તો 12th સ્ટાન્ડર્ડ ઓલ્સો રેન્કર બન્યા. પછી એવી રીતના એમણે કોલેજ પૂરું કર્યું. એકદમ કોન્ટ્રાસ્ટિંગ વસ્તુ, એકદમ ઓપોઝિટ વસ્તુ એવી છે કે સાથે સાથે એમને લાઈફમાં એન્જોય પણ એટલું જ કર્યું, એટલું એટલે જબરદસ્ત લેવલનું એન્જોય કર્યું. હવે જ્યારે એ કોલેજમાં હતા તો જે કોલેજના એમના પ્રોફેસર હતા, જે સ્કૂલના એમના પ્રોફેસર હતા, એ એમની સાથે એવરી વીકેન્ડ ફરતા. એવરી ફ્રાઈડે, સેટરડે, સન્ડે મૂવી જોવા જવાનું. એક દિવસ અચાનક ઉઠીને સવારમાં સડનલી બધાએ મળીને નક્કી કર્યું કે ભાઈ ચલો આપણે આજે જ રાજસ્થાન જવું છે ફરવા માટે. કોઈ પ્લાનિંગ નહીં, કોઈ પ્રી પ્લાનિંગ નહીં, કોઈ બુકિંગ નહીં, કાંઈ જ નહીં. સીધું સવારમાં ઉઠીને એમને નક્કી કર્યું કે ભાઈ ચલો આપણે જઈએ. અને એ લોકો સીધા નીકળી પડ્યા રાજસ્થાન 15 દિવસ ફરવા માટે. TY.BCom પછી પપ્પાને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં જોબ લાગી ગઈ. હવે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં જોબ એક્સેપ્ટ પણ કરી લીધી એમને. અને જોઈનિંગ પહેલાં જ એમને કોઈકે એમ જ સજેસ્ટ કરી દીધું કે ભાઈ તું એટલો હોશિયાર છે, તું CA કેમ નથી કરતો, CA ટ્રાય કરી લે એકવાર. તો પપ્પા રાતોરાત જોબ જે હતી જોઈન જ ના કરી અને સીધા બોમ્બે આવી ગયા. આર્ટિકલશીપ પછી એટલે જ્યારે CA ફાઇનલની એક્ઝામ હતી તો ખાલી 3 મહિનાની રજા મળી હતી એમને એક્ઝામ માટે. 3 મહિના એમને એવરી ડે 18 કલાક ભણ્યા છે. એવરી ડે નોન સ્ટોપ 3 મહિના સુધી કન્ટિન્યુઅસ. અને એવું કે ભાઈ રાતના સૂતી વખતે જ્યારે સૂવે ત્યારે ટેરેસ પર જઈને સૂવાનું. કેમ ટેરેસ પર? તો કે જ્યારે સવારનો તડકો આવે ને તો સીધી આંખ ઉડી જાય. પછી આગળ વધતા એમને બીજી ફર્મ જોઈન કરી, ત્યાં એઝ એન એમ્પ્લોય પહેલાં જોઈન થયા અને હી રીચ્ડ ટુ ધ લેવલ ઓફ પાર્ટનર. ત્યાં એ પાર્ટનર બન્યા. પછી પાર્ટનરશિપમાંથી પછી એમને પોતાની પછી પ્રેક્ટિસ એકવાર ચાલુ કરી. અને આજે પોતાની પ્રેક્ટિસમાં પણ એ એટલા સક્સેસફુલ છે કે એ સક્સેસની પાછળ એમના જે પ્રિન્સિપલ્સ જે છે એ જ કામ કર્યા છે કે ઓનેસ્ટી, કોઈ વસ્તુ આવી જાય પણ ઓનેસ્ટી અને ઇન્ટિગ્રિટી ગીવ અપ નહીં કરવાની. વર્ક સો હાર્ડ કે ભાઈ શરીરની પાછળ નહીં જુઓ, હેલ્થની પાછળ નહીં જુઓ. હવે દેના બેંકના ઓડિટમાં એવું થયું હતું કે એમને મળ્યા હતા અમુક ફ્રોડ્સ કે બેંક બરાબર નથી. હવે એટલું જબરદસ્ત મળ્યા પછી એમને બેંકના મેનેજરોએ બહુ ટ્રાય કરી કે ભાઈ તમે નહીં રિપોર્ટ કરો આ ફ્રોડ. પણ એ એટલા ઇન્ટિગ્રિટીવાળા હતા, એટલા ઓનેસ્ટ હતા. એમના લાઈફમાં અમુક સિદ્ધાંતો જે એમને પકડ્યા છે એમાંથી વન ઓફ ધીસ પ્રિન્સિપલ ઇઝ કે ઓનેસ્ટી અને ઇન્ટિગ્રિટી. એમની જેટલી ઇન્ટિગ્રિટી, એમની જેટલી ઓનેસ્ટી તમને રેરલી જોવા મળશે, વેરી રેર. તો એ એજમાં આજે જ્યારે માણસની પાસે કોઈ બેકઅપ નથી, કોઈ સપોર્ટ નથી, કરિયર બનાવવાનું છે, પૈસા જોઈએ છે, ખબર છે કેમ કે ફાઇનાન્શિયલી પણ વેલ ટુ ડુ નથી જરાય, બહુ જ લાઈફમાં સ્ટ્રગલ છે, ખબર હોવા છતાં એમને એ કોઈ ઓફર્સ એક્સેપ્ટ ના કરી બેંકવાળા પાસેથી. કોઈ જાતની ઓફર એક્સેપ્ટ કર્યા વગર એમને એમનું કામ જે છે એ પૂરી ઈમાનદારીથી કરીને ઓનેસ્ટલી રિપોર્ટ કર્યું. તો ફેમિલી પ્રત્યે એમને એમની પૂરી રિસ્પોન્સિબિલિટી નિભાવી, પણ કામ તો એટલું જ જબરદસ્ત કર્યું કે ભાઈ રાતના લેટ આવો, રાતભર નહીં કામ એટલું. કેટલો પણ 104 ડિગ્રી ફીવર અને સિપ્લામાં રેડ પડી ઇન્કમ ટેક્સની. આજે 104 ડિગ્રી ફીવર હોવા છતાં સિપ્લામાં રેડ પડી, ફોન આવ્યો કે રેડ છે તો હવે જવું પડશે એઝ અ કન્સલ્ટન્ટ, વી હેવ ટુ બી ધેર. એ 48 કલાક કન્ટિન્યુઅસ ઘરે નથી આવ્યો. 48 hours એ ત્યાં સિપ્લામાં હતા, કન્ટિન્યુઅસ લુકિંગ આફ્ટર ધ ક્લાયન્ટ.
તો આજે 45 યર્સના એજ પછી એમને ધાર્મિક અભ્યાસ ચાલુ કર્યો. આજે ધાર્મિક અભ્યાસમાં એ પ્રતિક્રમણ પોતે કરતા શીખી ગયા, સામયિક લેતા પાડતા શીખી ગયા. બીજા તો કેટલાઓ સૂત્રો, સંતિકરમ, કેટલાઓ સૂત્રો, સ્તવનો, સ્તુતિઓ, એટલું બધું શીખી ગયા છે આજે કે આજે ધાર્મિક અભ્યાસમાં પણ એમણે જબરદસ્ત અચીવમેન્ટ લીધો. 5મી એક્સ્ટ્રીમ વસ્તુ જે એમણે કરી છે તો એ છે કે આ છે કે એ ધર્મ પ્રત્યે એવા જોડાઈ ગયા કે આજે એમને એકાશનાઓ પહેલાં ચોમાસામાં કરવાના ચાલુ કર્યા, પછી એમને સવાર સાંજનું પ્રતિક્રમણ ચાલુ કરી દીધું. એમને એમના લાઈફમાં કોઈ દિવસ નવકાર મંત્રથી વધારે કોઈ વસ્તુ શીખ્યા નહોતા. આપણે બધા પાઠશાળા જઈએ ને બાળપણથી બધું શીખી લઈએ, 2 પ્રતિક્રમણ, 5 પ્રતિક્રમણ. એમને કોઈ દિવસ પાઠશાળા જવાનો મોકો મળ્યો નહીં, ક્યારે ગયા નહીં અને ક્યારે ધાર્મિક અભ્યાસ એમણે કર્યો જ નહોતો. તો આજે 45 યર્સના એજ પછી એમને ધાર્મિક અભ્યાસ ચાલુ કર્યો. આજે આ એજ પર કોઈ નવી વસ્તુ શીખવી, સૂત્રોને યાદ કરવા એ પોસિબલ જ નથી, કેમ કે આજે નવું જ્ઞાન ચડે નહીં. એક એજ પછી તમે એમ કહો તો નવું જ્ઞાન ના ચડી શકે, પણ એમને 45 યર્સના એજ પછી પણ આજે નવકાર મંત્રથી આગળ ભણવાનું ચાલુ કર્યું. તો ડેઈલી સામાયિક, પ્રતિક્રમણ સવાર સાંજનું, એકાશનાઓ ચાલુ કર્યા અને એમાં સાથે સાથે એમને ધાર્મિક અભ્યાસ ચાલુ કર્યો. એમને 18 વર્ષની ઉંમરથી માણિકચંદ ગુટકા ખાવાના ચાલુ કર્યા હતા. રોજના 8-10 ખાતા હતા અને 45 વર્ષની ઉંમર સુધી એમણે કન્ટિન્યુઅસ ખાધા છે. કન્ટિન્યુઅસ એટલે 25 વર્ષથી વધારે એમને માણિકચંદ ગુટકાનો પૂરેપૂરું એડિક્શન હતું એમને. એક દિવસ પપ્પા અને મમ્મી ગયા હતા સાહેબજીને મળવા, વંદન કરવા. વંદન કર્યું, બેઠા. સાહેબજી અચાનક ઊભા કર્યા કે જયેશભાઈ ઊભા થાવ. ઊભા થયા, કીધું ખીચામાં શું છે? તો કે ખીચામાં માણિકચંદ કેટલા છે બહાર કાઢો. પપ્પાએ પેકેટ્સ માણિકચંદના બહાર કાઢ્યા. સાહેબજીએ કીધું ત્યાં સાઈડમાં મૂકી દો, નીચે મૂકી દીધા નીચે. કીધું હાથ જોડો, બસ આજથી હવે બંધ, આજથી હવે તમારે આ વસ્તુને હાથ લગાડવાનો નહીં. અને એ જ મુમેન્ટ, એ સેકન્ડ એમને છોડી દીધા, હાથ જોડી લીધા, કેમ કે સાહેબજીએ કીધું એટલે. અને પછીથી આજે 63ની એજ છે, હજી સુધી એમણે હાથ નથી લગાડ્યા. માં તો મમ્મી ભોળી તો છે, એકદમ સરળ સ્વભાવી, સીધી. મારી મમ્મીનું લગ્ન પહેલાંનું બેકગ્રાઉન્ડ એવું હતું કે મારા નાના જે હતા એ બહુ વેલ ટુ ડુ અને વેલ સેટલડ હતા. એ લોકો એક બંગલોમાં રહેતા હતા. અમે લોકો મારી મોમ એ બંગલોમાં રહેતી હતી અને એ બંગલોમાં બધી જ ટાઈપની સુખ સુવિધા હતી. કોઈ જાતની કોઈ તકલીફ, કોઈ જ વસ્તુની પ્રોબ્લેમ નહીં. એટલે ખાવા પીવાથી લઈને કંઈ જવું આવવું છે, ફરવું છે, તો બધી રીતે એ લોકો સારું હતું. અને એમાં એવું છે કે મારા પપ્પા સાથે જ્યારે લગ્ન થયા તો મારા પપ્પા વોઝ એટ લેવલ 0. મારા મમ્મીને નાનાએ જ્યારે પરણાવી હતી ત્યારે ખાલી વલસાડમાં એ લોકોનું ઘર હતું ને વલસાડ રહેતા હતા એમ. હવે એમાંથી મારી મમ્મી માટે ઇટ ઇઝ અ હ્યુજ ચેન્જ, કેમ કે ફાઇનાન્શિયલી સાઉન્ડ હતા, ઘર એટલું મોટું હતું, બંગલોમાં રહેતા હતા. અને એમાંથી આજે તમારે એક 1 રૂમ કિચનમાં રહેવાનું, જેમાં પૈસા ખર્ચવા માટે ને વાત જ નહીં કરવાની. ઇવન ખાવા પીવાની વસ્તુમાં પણ એવું હતું કે ટેબલ ઘી ને એવું વાપરવું પડે એવું હતું. ત્યારે મારી મમ્મીએ સ્ટ્રગલ ફેસ કર્યું છે પપ્પાની સાથે, અને છતાંય ક્યારેય એવો ટાઈમટ્રમ નથી કર્યો, છતાંય ક્યારેય એવું જતાયું નથી કે ના ભાઈ હું આટલી વેલ ટુ ડુ ફેમિલીમાંથી છું, હું આવું નહીં ચાલે, મને હું આવામાં નહીં રહું, હું જાઉં છું, મને નહીં ફાવે. એક વાર પણ નહીં. અને જે હતું જેવું હતું એમાં એને સંતોષ માણ્યો, સેટિસ્ફેક્શન દેખાડ્યું. અને એમાં ને એમાં એને જે પણ હતું રોડવીને ઘર ચલાવ્યું. ક્યારેય કોઈ ખોટી ડિમાન્ડ નહીં, ક્યારેય કે ભાઈ મને તો આ જોવે છે, અહીંયા લેવું જ છે, ફરવું જ છે, ખાવું જ છે, કાંઈ જ નહીં. એ ધર્મ એકદમ ઉતરેલો હતો પહેલેથી જ. બાળપણથી જ ધર્મ પ્રત્યે એટલી વળેલી હતી, એને એટલો ધર્મ ગમતો, એટલો ધર્મ કર્યો છે
કે બાળપણમાં તો એક ટાઈમે એને દીક્ષા લેવાના પણ ભાવ થઈ ગયા હતા, પણ નાનાએ ના લેવા દીધી કે ના ભાઈ દીક્ષા નહીં. આજે મમ્મીએ તપસ્યાઓમાં પણ એટલું અચીવ કર્યું. આજે એટલી તપસ્યા કરી, આજે 15 ઉપવાસ કર્યા, 16 ઉપવાસ કર્યા, માસક શમન કર્યું, 45 ઉપવાસ કર્યા, સિદ્ધિ તપ કર્યો, વર્ષી તપ આજે એમનો 5મો વર્ષી તપ ચાલે છે. એમાં સહસ્ત્રકૂટ તપ જે કહેવાય 1024 ભગવાનના 1024 ઉપવાસ, એ તપ આજે પરિપૂર્ણ કર્યો. આજે એમને પેલું 20 સ્થાનક તપ કર્યા, ઓળીઓ કરી. એટલે તપસ્યાઓમાં પણ કોઈ એટલે અને આજે પણ જે એટલી એજ થઈ ગઈ છે, 60 વર્ષની થઈ ગઈ છે, પણ હજી જોશ તપસ્યાનો એટલો જ છે કે ના ભાઈ શરીરને પૂરું ઘસી નાખવું છે, તપસ્યાઓ બધી કરવી છે. મને હજી પણ યાદ છે કે આજે જ્યારે એનું 45 ઉપવાસ કર્યા હતા મારી મમ્મીએ, તો ત્યારે પ્રભુચંદ્રેશ્વરી મહારાજ સાહેબ પાસે અમે લોકો ગયા હતા તપ પત્યા પછી. તો ત્યારે સાહેબજીએ મારી મમ્મીને એક બિરુદ આપ્યું કે આ ચંપા શ્રાવિકા જ લાગે છે. તો એ ટાઈમે અમને પણ એમ થઈ ગયું કે હા ભાઈ હું મારી મમ્મીને પ્યારથી ચંપા જ બોલાવતો. બહુ નાનો હતો ત્યારથી ખબર નહીં શું થઈ ગયું કે હું મમ્મીને ચંપા જ કહીને બોલાવું. શું જીવું કે શું કરવા ખબર નહીં, પણ હું મમ્મીને ચંપા જ કહીને બોલાવું. અને જ્યારે સાહેબજીએ એક ટાઈમે આ કનેક્ટ આપ્યું કે ભાઈ ચંપા શ્રાવિકા જ છે એમ, તો એ ત્યારે એમ થઈ ગયું કે ભાઈ હું તો નાનો હતો ત્યારથી જ બોલાવતો હતો, અને સાહેબજીએ પણ આજે આ એક કનેક્ટ આપી દીધું ચંપા શ્રાવિકાનો. થેન્ક યુ એન્ડ સોરી કહેવા માટે આ બે એકદમ નાના વર્ડ છે, બટ લાઈફમાં હંમેશા આપણે આ એક્સપ્રેસ કરવાનું ભૂલી જાય છે, સ્પેશિયલી એ વ્યક્તિને જેને આપણી લાઈફમાં એકદમ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કર્યો હોય છે. તો યસ મમ્મી, મને તમને થેન્ક યુ કહેવું છે ઘણી બધી વસ્તુ માટે, પણ થેન્ક યુ સૌથી પહેલાં મને આ સેકન્ડ જન્મ આપવા માટે. મારા સાથે ગેસ ગીઝરનું ઇન્સિડન્ટ થયું હતું અને ચાન્સીસ હતા મારા પૂરા ઉપર જવાના, પણ આજે હું અહીંયા છું તો એનું ફક્ત એક જ કારણ છો તમે. તો થેન્ક યુ સો મચ. અને મને આટલું ઇમોશનલથી આટલું સ્ટ્રોંગ બનાવવા માટે પણ થેન્ક યુ. બધાને ખબર છે હું બહુ ઇમોશનલ હતી, મને રડવું આવી જાય, પણ આજે હું એકદમ સ્ટ્રોંગ છું તો એનું કારણ તમે છો. થેન્ક યુ સો મચ. પપ્પાના વારામાં મને શું કહેવું છે કે અમારું તો કનેક્શન ભગવાને પહેલાંથી જ ફિક્સ કરી દીધું હોય એવું લાગે છે. અમારા 60% મોબાઈલ નંબર મેચ થાય છે, અને એના સાથે ઋષાંગ અને મમ્મી હંમેશા કે તમારા બેવની થિંકિંગ પણ સેમ છે. આ તો પહેલાં લાગતું હતું કોઇન્સિડન્સ છે, પણ કોઈ આટલું સિમિલર કેવી રીતના હોઈ શકે. હવે મને સમજે છે કે ભગવાને મને મારા પપ્પા પાછા મોકલી દીધા છે. આપણે નાના હતા ત્યારે આપણને પૂછે કે તને શું બનવું છે, મને ખબર છે હવે તો હું મોટી થઈ ગઈ, પણ મને હવે કોઈ આવીને પૂછશે કે રિદ્ધિ તને શું બનવું છે, તો હું કહીશ કે પપ્પા મને તમારા જેવું બનવું છે, તમારા જેવું હાર્ડ વર્કિંગ, જે ઓફિસથી રાતના આવીને પણ પાછું લેપટોપ ખોલે, કામ કરે. તમારા અંદર આટલું કામ કરવાની આટલી જે છે, તમે રાતના આવીને પણ ક્રિયાઓની નવકારવાળી બાકી હોય છે, રાતના 12 વાગે ઊંઘ આવે છે, આંખમાં ઝોલા આવે છે, નવકારવાળી પડી જાય છે હાથમાંથી, પણ તમે એ પૂરી કરો છો, છોડતા નથી. અને યસ, આ વસ્તુ મમ્મી અને પપ્પા બેવના વચ્ચે કોમન છે કે બેવે ક્યારે પણ પ્રમાદ નથી કર્યો. અને પપ્પા ક્યારે એક્સપ્રેસ નથી કરતા, પણ એ બહુ કેરિંગ છે. અને આ વસ્તુ માટે મને એક ઇન્સિડન્ટ શેર કરવો છે કે રક્ષાબંધનનો ટાઈમ હતો, હું એકવાર રક્ષાબંધન કરીને રિટર્ન આવતી હતી પુણે. LTTથી મારી ટ્રેન હતી 11 વાગ્યે બપોરના. એ દિવસે મેગા બ્લોક હતો, તો મારી ટ્રેન રાતના 10 વાગે પૂના પહોંચી. હંમેશા પપ્પા કન્ટિન્યુઅસ ટ્રેક રાખતા હતા કે રિદ્ધિની ટ્રેન ક્યાં પહોંચી છે, રિદ્ધિ ક્યાં પહોંચી છે, ઋષાંગ તું જઈને રિદ્ધિને લઈ આવ. તો આટલું કેર માટે થેન્ક યુ સો મચ. અને યસ, થેન્ક યુની જેમ લિસ્ટ તો બહુ મોટી છે, પણ મને એક થેન્ક યુ તમને બેવને કહેવું છે કે તમે મને ભગવાન, દેવગુરુ અને ધર્મથી વધારે નજીક લઈ આવ્યા છો, એના માટે બહુ મોટો થેન્ક યુ. અને મેં દાદી દાદાથી બી ધર્મની ઘણી વસ્તુઓ શીખી છે. તમે બહુ જ ઇન્સ્પાયર કર્યું છે અમને. આખી લાઈફ આગળ પણ કરતા રહેશો, અને તમારાથી ઘણું શીખ્યા છે અમે. યુ આર એન ઓલરાઉન્ડર ડેડ, યુ આર અ સુપર ડુપર ઓલરાઉન્ડર મોમ, ડેડ, બોથ ઓફ યુ. દાદા, I love you.